નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો આજે અમારી ટીમ આવી પહોંચી છે માંજલપુર ગામ ખાતે જય જીવા મામાનું મંદિર છે, જે આજથી નહીં પણ વર્ષો એટલે 100 થી 150 વર્ષ આ જૂનું મંદિર છે। જે મંદિર પર આજે ત્યાંના જે સ્થાનિકો છે એમના દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ એક એવું મંદિર છે કે જ્યાં પ્રસાદ રૂપે અમુક લોકો દારૂ પણ ચડાવે છે। આ એક એવું મંદિર છે જ્યાં લોકોની માન્યતા પૂરી થાય છે ને ખૂબ પેલું એવું સિદ્ધિ મંદિર છે ધરાવે છે કે જ્યાં લોકોએ માંગેલા દરેક વસ્તુના કાર્ય સંપૂર્ણ થાય છે। એ ભાગ રૂપે આ મંદિરમાં ખૂબ એવી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે। જે મંદિરના જે કાર્યકર્તા છે એમની સાથે પણ આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના વાત કરે કે આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આજ રોજ મહાપ્રસાદી રાખેલ છે। લગભગ 15-1 હજાર માણસની રસોઈ બનાવી છે મહાપ્રસાદીમાં, અને સ્થાનિકોના જે રહીશો છે, આજુબાજુના દાતાશ્રીઓ, એમના સાથ સહકાર અને ગામના બધા યુવાનો વડીલો બધા સાથ સહકારથી જ આ આયોજન ભંડારાનું થાય છે। અને એમાં લગભગ 15 થી 20 હજાર માણસો રસોઈનો પ્રસાદીનો લાભ લે છે। આ લગભગ છેલ્લા 3-4 વર્ષ થયા, અમે સતત 4 વર્ષથી આ ભંડારાનું આયોજન ચાલે છે, અને દિવસે દિવસે એનો ગ્રોથ વધતો જ જાય છે। પહેલાં 5,000થી ચાલુ કર્યો, પછી 10,000 થયું, અત્યારે આજે 15,000 માણસની રસોઈનું બનાવેલ છે। આ લગભગ 150 વર્ષ જૂનું મંદિર છે। આમાં માનતામાં તો એવું છે ને, ગામ તો ઠીક છે, પણ વિદેશમાં પોલીસ ખાતામાં મોટા મોટા અધિકારીઓ, કલેક્ટરને કે એના હાથની જે ઓફિસમાં જે બી કામ કરતા હોય છે, તેનું પણ આસ્થાનું એક કેન્દ્ર છે કે એ કોઈ પણ માનતા માને ને તો એની માનતા સફળ થાય છે જ। અમેરિકામાં બેઠા બેઠા પણ માનતા માને કે મારું આ કામ થઈ જશે, જીવામામાં તમને આ વસ્તુ અમે ભેટ અર્પણ કરીશું, તો ત્યાં પણ એમનું કામ થાય છે। એવું એક આસ્થાનું એક આ મંદિર છે, જીવામામાનું મંદિર। આસ્થાની વાત કરી કે બહાર લોકોથી પણ, એટલે એવા કોઈ આપણી પાસે ભાવિ ભક્તો હશે જ ને? હા, એ હાલમાં તો હતા નહીં, પણ એ લોકો જ્યારે અમેરિકાથી કે લંડનથી કે દુબઈથી જ્યાંથી લોકો આવે છે, ત્યારે અગર માનતા એ પ્રસાદી ચડે ત્યારે અમને ખબર પડે છે કે આ બહારથી માનતા માનેલી નહીં અગર પૂરી થઈ, ત્યારે અમને ખબર પડે છે। હવે એ તો મહિના માટે આવતા, એટલે અહીં અગર નથી, પણ આવે ત્યારે અમને ખબર પડે છે કે આ વસ્તુ આવું થાય છે। હું મહેન્દ્રસિંહ સોલંકી, આ સામાજિક કાર્યકર છું અને અગર મંદિર સાથે સંકળાયેલો છું। જી દર્શક મિત્રો, જે રીતના મહેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે વર્ષો જૂનું મંદિર છે, અને અહીંના લોકોની આસ્થા તો ઠીક, પરંતુ વિદેશમાં લેતા લોકોની પણ આસ્થા અહીંયા જોડાયેલી છે। જે દ્રશ્યો હું તમને બતાવીશ ફરી એકવાર, જે મંદિર છે જીવા મામાનું, જે પ્રકારે કે અહીંયા વર્ષો જૂનું, 100 થી 150 વર્ષ જૂનું આ મંદિર છે, અને હાલ આ મંદિરની આસ્થા એટલી લોકો સાથે જોડાયેલી છે, ભાવિ ભક્તો સાથે, કે લોકો અહીંથી નહીં પરંતુ દુબઈ અને બહારના દેશોથી પણ લોકો અહીંયા આવે છે, જેમને તમે જોઈ શકશો કે હાલ પબ્લિક દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઊભા છે। હાલ જે પ્રકારના એમના જે કાર્યકર્તા મહેશભાઈ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંથી નથી પરંતુ બહારથી જેટલા પણ વિદેશમાં જેટલા લોકો ગયા હોય છે એમની આસ્થાઓ સાથે અહીંયા જોડાયેલી છે, અને એ લોકોની જે પણ માનતા હોય પૂર્ણ થાય છે, તો એ લોકો એમની આઈને જે પણ માનતાની રીતે પ્રસાદી હોય છે એ પ્રસાદી ચડાવે છે, દાન પૂર્ણ કરે છે। તમે જોઈ શકશો કે જે રીતના આ લોકોના કાર્યકર્તા લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્રશ્યો અમે તમને બતાવીશું। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ।
જી દર્શક મિત્રો, જે રીતના આશરે 10 થી 15,000 માણસની જે રસોઈઓ બનાવવામાં આવી છે એના પણ દ્રશ્યો તમે બતાવીશું કે જે પ્રસાદી રૂપમાં જે ભાત દાળ જે આપણું એક પાકું ભોજન હોય છે એવું પ્રસાદીમાં રાખવામાં આવેલું છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. જી દર્શક મિત્રો, જે રીતના તમે વાત કરી પહેલાં પણ કે છેલ્લા 100-150 વર્ષથી આ એક મંદિર જે જીવા મામાનું છે ત્યાં ઘણા લોકો પ્રસાદી લેવામાં આવે છે. એવામાં જ આપણી સાથે એક ભાવિ ભક્ત છે જે પ્રસાદી લેવા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. જી દાદા, આપને કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને આ મંદિરની આસ્થા સાથે કેટલા જોડાયા છો? હવે આ મંદિરે મારે પર રહેવાનું 30 વર્ષથી છે સ્વામી સૂર્યનારાયણમાં. જ્યારે આવો છો જ્યારે બી ત્યારે આ બધું કાર્યક્રમ ફર્સ્ટ ક્લાસ થાય છે. પ્રસાદ લેવા અમે ડેલી આવે છે દર વર્ષે, ને જમવા ખાવાનું એ બધી રીતે સારી રીતે સગવડ હોય છે. જેમાં મારા ફ્રેન્ડ કાર્યકર્તા લોકોનું બી કહેવું છે કે બહારથી લોકોના દેશોથી હા ગયા છે, એમની પણ માનતા હોય છે. એટલે કેટલી આસ્થા જોડાય છે? આસ્થા એટલે અમારા અહીંયા મારા મિત્રો બી રહે છે માંજલપુર આપણા ગામમાં. એ લોકો દર વખત અમને સેવા માટે ને એના માટે બોલાવીએ છીએ ને અમે જઈએ છીએ બી ટાઈમ પર જ્યારે મળે ત્યારે. આપણે છે પરેશભાઈ પરમાર છે ને એક મિતુલ પરમાર સોલંકી છે. અમારા રાકેશ પવાર નામ છે. અને કાર્યક્રમ બહુ સરસ થાય છે. જી દર્શક મિત્રો, જે એક રાકેશભાઈ હતા એમનું કહેવું પણ છે છેલ્લા 30 વર્ષથી અહીંયા રહે છે અને જે આ મંદિરની આસ્થા સાથે જોડાયેલા જ ખૂબ મંદિર આસ્થાથી ભરપૂર છે. આપની સાથે બીજા પણ ઉંમરલાયક વ્યક્તિ છે. જી આપની સાથે બીજા પણ એક દાદા છે જેમની સાથે આપણે ચર્ચા કરીશું. જી દાદા, આ મંદિરની આસ્થા સાથે જોડાયા છે, શું કહેશો? આજે મહાપ્રસાદી લેવા અમે અહીંયા એવું જાણીએ છીએ કે બહુ સાક્ષાત જેવું છે, એટલે દર વર્ષે અહીંયા ભંડારામાં અમે પ્રસાદ લેવા આવીએ છીએ. જે રીતના મંદિરની આસ્થા છે એ વિશે કંઈક કહો કે જે જીવા મામાનું મંદિર છે ત્યાંની આસ્થા કેવી જોડાયેલી છે? આ તો બહુ સુંદર છે, બહુ વ્યવસ્થિત. માનતા બધી પૂર્ણ થાય છે? માનતા બધાની પૂરી થાય છે, બધી રીતે સારું છે. જી દર્શક મિત્રો, બીજા પણ એક છે. જી શું કહેશો, આજે જીવા મામાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં? માંજલપુર સમગ્ર સમાજ એકઠા થઈને આજે જાહેર ભંડારાનું આયોજન કરે છે. એમાં એક એવું છે કે જીવા મામાનું કામ તો છે ને 2.5 દિવસમાં તમે કંઈ બી માનતા કરો ને તો આજે તમારું કામ પૂર્ણ થાય છે, એવી બધાને આસ્થા છે. લોકો પાલનપુર, ભાવનગર, રાજસ્થાન, જયપુર ત્યાંથી બી લોકો આવે છે, એમની આસ્થાનું જે બી માન્યું હોય છે ને એ પૂર્ણ કરવા આવે છે. એટલે બધાને વિશ્વાસ છે જીવા મામા ઉપર. અને આ એક પરંપરાગત જાહેર ભંડારો વર્ષોથી સમગ્ર સમાજ માંજલપુરનું એકઠું થઈને આ જે ભંડારાનું આયોજન કરે છે એમાં લગભગ હું કહું છું તમને 25 થી 30,000 માણસ અહીંયા આગળ એનો લાહો લે છે ભંડારો. જે રીતના તમે વાત કરી કે બહાર દેશોથી પણ આવે છે એટલે લોકોની માનતા ખૂબ પૂર્ણ થાય છે અને આસ્થા સાથે 100% થાય છે. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પેપરમાં બી આ આવેલું છે, ન્યૂઝપેપરમાં બી આવેલું છે. આ હકીકત છે.
મારું નામ ચિંતેશ જાની, હું માંજરપુર ગામમાંથી બ્રાહ્મણ સમાજમાંથી. જી દર્શક મિત્રો, તમે જોઈ શકશો કે જે ચિંતેશભાઈ રાણા છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે ન્યૂઝપેપર છે એની અંદર પણ આ મંદિરની આસ્થા સાથેના કેટલાક જે મહત્વાકાંક્ષાના જે અર્થ છે એ પણ બતાવવામાં આવે છે. જે રીતના તમે જોઈ શકશો કે જય જીવા મામાનું મંદિર છે કે અઢી દિવસની અંદર માનતા પૂર્ણ થાય છે.